નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો, જેટલા પણ વિદ્યાર્થી જોડાઈ ગયા છે, હાય હેલો લખી આપો. પ્લસ મારો અવાજ આવી રહ્યો છે કે નહીં એ જરા જોઈ લેજો. મારો અવાજ વ્યવસ્થિત આવે છે કે નહીં? ઓકે, ચાલો. ઓકે, ચાલો તો ક્લાસની શરૂઆત કરી દઈએ. આજે આપણે જોવાના છે, ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે એ પ્રમાણે પાર્ટ 2. રેડી ને? પાર્ટ 2 ચેપ્ટર નંબર 3. પાર્ટ 2 ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો. કંપનીના વાર્ષિક હિસાબો. રાઈટ? એકદમ ઈઝી ચેપ્ટર છે. ફોર્મેટ લખી નાખો 60%. ધ્યાનથી સાંભળજો. ફોર્મેટ લખી નાખો 60% તો બેઠું આપેલું હોય છે. રેડી? 60% તો બેઠું આપેલું હોય છે. ખાલી તમે શું લખી નાખો? ફોર્મેટ લખી નાખો ત્યાં. ઓકે? અને શું પૂછાય છે? તો કે નફા નુકસાનનું પત્રક. અને બીજું શું પૂછાય છે? તો કે પાકા સરવૈયાનું પત્રક. શું પૂછાય છે? નફા નુકસાનનું પત્રક પૂછાય છે અને સાથે સાથે શું પૂછાય છે? પાકા સરવૈયાનું પત્રક. રેડી? એકદમ મસ્ત. આખું કડકડાટ પાકું કરી નાખો. 11 માંથી 7 થી 8 માર્ક તો બેઠા જ આવી જાય. હા, પછી થોડું ઘણું કંઈક હોય તો એ કરવું પડે. સર, આખર સ્ટોકનો હવાલો હજી ઓછું સમજાય છે. આખર સ્ટોક કયા ચેપ્ટરનો? પહેલા ભાગનું વાર્ષિક હિસાબ કે બીજા ભાગનો? ભાગ 1 નો, બીજા ભાગનો, ચેપ્ટર 3. ઓકે. જો ભાઈ, આખર સ્ટોકમાં શું હોય? તો કે આખર સ્ટોકમાં કાંઈ અઘરું નથી. આખર સ્ટોક હોય ને, આખર સ્ટોક, એની બે અસર થાય. આખર સ્ટોકની બે અસર થાય. એક અસર આખું વેચીને માલ સામગ્રીમાં લખી નાખવાની. આંખો બંધ કરી અને પહેલી જ અસર ક્યાં આપી દેવાની? માલ સામગ્રીમાં આપી દો, પહેલી જ અસર. પછી તો કે સાહેબ પછી ક્યાં જવાનું? તો કે નફા નુકસાન પત્રકમાં. એમાં સ્ટોકમાં ફેરફાર. આ જે સ્ટોકમાં ફેરફાર છે એમાં શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક. બસ, બીજું કઈ કરવાની જરૂર જ નથી તમારે. બીજું કઈ કરવાની જરૂર જ નથી. નફા નુકસાન પત્રક પહેલી જ અસર માલ સામગ્રીમાં આપી દેવાની, કારણ કે ભૂલાઈ ન જાય એટલા માટે. ભૂલાઈ ન જાય એટલા માટે પહેલી અસર આખર સ્ટોકની ક્યાં આપી દેવાની? તો કે પહેલી અસર આપી દેવાની માલ સામગ્રીમાં અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાદ. બીજી અસર નફા નુકસાન પત્રકમાં સ્ટોકમાં ફેરફાર. ઓકે? સર, કરવાની જોગવાઈ ખબર ન પડી. હવે તમે શું કીધું? કરવેરાની જોગવાઈ. અચ્છા, હા, ખબર પડી ગઈ. હાલો, કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ. આ બે જ હવાલા છે. આ પહેલો હવાલો ના બીજો હવાલો. ત્રીજો કઈ પૂછાતો નથી. કરવેરાની જોગવાઈ છે. કરવેરાની જોગવાઈમાં તમારે ધ્યાન રાખવાનું કે સૌ પ્રથમ નફા નુકસાન પત્રક હોય એ નફા નુકસાન પત્રકમાં છેલ્લે કરવેરાની જોગવાઈ આવે અને એ જેવી જ કરવેરાની જોગવાઈ આવી જાય ને તરત જ એની નીચેનું સ્ટેપ લખ્યા પહેલા એની અસર
ટૂંકા ગાળાની જોગવાઈ અથવા તો ચાલુ જોગવાઈ, તમે જે લખતા હોઈએ, ટૂંકા ગાળાની જોગવાઈ, ચાલુ જોગવાઈ, તમે જે લખતા હોઈએ એની ઉપર તમારે શું કરવાનું? આપી દેવાની. રેડી? કારણ કે કરવેરા છે ને દર વર્ષે ચૂકવવા પડે, ને દર વર્ષે ચૂકવવા પડે તો એનો મતલબ એમ થયો કે ટૂંકા ગાળાની જોગવાઈમાં લખવાનું. એમ કહું છું કે સર કરવેરાની જોગવાઈ ના આપી હોય તો શું કરવાનું? તો નહીં લખવાનું, ડેશ કરી દેવાનો. આવકવેરા પહેલાનો નફો માઇનસ કરવેરાની જોગવાઈ ડેશ માઇનસ કરવેરા પછીનો ચોખ્ખો નફો. અને ધ્યાન રાખજો 3 ની બે અસર થાય. 1 મિનિટ હો જીગાભાઈ, 3 ની બે અસર થાય. ધ્યાનથી સાંભળજો. પહેલું તો કે આખર સ્ટોક જો આપ્યો હોય તો આની બે અસર થાય. બીજું કરવેરાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ આની બે અસર થાય. અને ત્રીજું નફા નુકસાન પત્રકમાં છેલ્લે જે નફો આપ્યો હોય ને એ નફાની બીજી અસર સામાન્ય અનામતમાં થાય. આ ખાસ ધ્યાન રાખવાનું. આ 3 ની જ બે અસર થશે, બાકી બધાની એક અસર, બાકી બધાની એક અસર. રાઈટ? ઓકે. સર મિલકતોનું પત્રક હોય તો નર્મદા બોન્ડની અસર ક્યાં આવશે? ઓકે સર બુકમાં છે ઈજ દાખલા પૂછાય કે પછી અન્ય નામ 22 એન્ટ્રી આપીને પૂછે? નહીં, અંદર છે ને ચોપડીની અંદરનું જ પૂછાશે, ચોપડીની બહારનું કાંઈ પણ પૂછાશે નહીં. ઓકે. નર્મદા બોન્ડ છે ને એમાં રોકાણ સમજવાનું. નર્મદા બોન્ડમાં રોકાણ, અને સબ જાણો છો કે રોકાણ ક્યાં આવે? આમ તો માં વધારો ને સર એમાં આવે ને સર નફા નુકસાન ખાતાનો નફો. હા, અનામત અને સામાન્ય, સોરી, હા એને સામાન્ય અનામત થોડું કહેવાય કા? શેર હોલ્ડર ભંડોળ અને બીજું હતું અનામત અને વધારો. હા એમાં આવશે. મળેલ વટાવ, મળેલ વટાવ, મળેલ વટાવ, અન્ય ઉપજ. થેન્ક યુ સો મચ. ઓકે થઈ ગયું. અઘરું પૂછાય ને તો 1-2 જ પૂછાય, બાકી બધું અઘરું કઈ છે નહીં. આ 3 ની બે અસર થાય છે, બાકી બધાની કેવી અસર થાય છે? સિંગલ અસર થાય છે. ઓકે. કંપની અને સોરી ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જ પૂછાય છે. એમાં સ્વાધ્યાયના છેલ્લા 2 દાખલા અને દાખલા નંબર 6, છેલ્લા 2 દાખલા 9 અને 10 અને 6 આ 3 અને ઉદાહરણના છેલ્લા 2 ઉદાહરણ. આ 5 માંથી એક હોય દર વર્ષે. એકનું એક 5 માંથી એક હોય, 5 માંથી એક જ, બાકી કાંઈ નહીં. રેડી? છેલ્લા ઉદાહરણના દાખલા અથવા તો દાખલા નંબર 9, 10, 6, 9, 10. ઓકે ચાલો. તો સૌપ્રથમ સાહેબ યાદ કઈ રીતના રાખશું, કઈ રીતના આપણે લખશું? ઓકે. ઓકે યા તમારે કઈક આવેલું છે તમારી સ્ક્રીનમાં, જોવો તો યશ નું આપવાનું કઈ છે? ઓકે હા આવી ગયું. ઓકે ચલો ફરી વખત બીજું કઈક આવે છે. નહીં આમાં રિપ્લાય નહીં હતી. હા એમ લાસ્ટમાં આવી જશે.
મજા આવી એવું હતું એટલે 60% ને મજા નથી આવી, એને જવાબ જ નહીં આપ્યા હોય એટલે. હા 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 અચ્છા 7% એવું છે કે મજા આવી તો કે નામ આવ્યું એમ, એટલે મેં કીધું કે એ લોકોએ જવાબ, આપણે હું કામ નેગેટિવ કોઈનું વિચારવું, એ લોકોને એવું હશે કે શું કહેવાય, ભૂલાઈ ગયું હોય ઉતાવળમાં, કાં ખોટું ભૂલથી બાજુનું દબાઈ ગયું હોય એવું હોય. ઓકે ચાલો નામ ન વચાય ને ભાઈ. ચલો હું અહીંયા પાકું સરવૈયું લખું છું હો, પાકું સરવૈયું. મારી સાથે સાથે બોલતા જાજો અથવા તો લખતા જાજો, મારી સાથે સાથે બોલતા જાજો અથવા તો લખતા જાજો. હું પાકા સરવૈયું કઈ રીતના લખું તો કે સૌ પ્રથમ પહેલું ઇક્વિટી અને જવાબદારી, ઇક્વિટી અને જવાબદારી. એની અંદર પહેલું શેર હોલ્ડર્સ ભંડોળ, એની અંદર પહેલું શેર મૂડી અને બીજું અનામત. બોલતા જજો, તમારા સાથે સાથે બોલતા જજો. અનામત અને વધારો. ચલો પેલું પૂરું થઈ ગયું. હવે બીજું બિન ચાલુ જવાબદારી અથવા તો દેવા, બિન ચાલુ જવાબદારી અથવા તો દેવા. ઓકે, બિન ચાલુ જવાબદારીમાં પહેલું તો કે સાહેબ ચાવી છે, ઉછીના નાણાં લઈને જજો. ઓકે, તો લખીશ લાંબા ગાળાના ઉછીના નાણાં. બીજું ઉછીના નાણાં લઈને જજો, જ એટલે જવાબદારી. અન્ય લાંબા ગાળાની જવાબદારી, અન્ય લાંબા ગાળાની જવાબદારી. અને ત્રીજું હતું લાંબા ગાળાની જોગવાઈ. રેડી? ઉછીના નાણાં લઈને જજો. ત્યાર પછી તો કે ત્યાર પછી ત્રીજું છે ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી અથવા તો ચાલુ દેવા. ઓકે, જો અહીંયા તમે લાંબા ગાળાની બદલે બિન ચાલુ, સોરી એમાં તો લાંબા ગાળા જ આવશે, જવાબદારીની વાત કરું. આનું બીજું નામ છે બિન ચાલુ જવાબદારી અથવા તો દેવા. બિન ચાલુ જવાબદારી અથવા તો દેવા. રેડી? અને આનું બીજું નામ છે બિન ચાલુ જોગવાઈ અથવા તો દેવા, જે તમે રાખો એ. ઓકે, ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારીમાં હતું ઉછીના નાણાં વેપારી લઈને જજો, ઉછીના નાણાં વેપારી લઈને જજો. ઓકે, ટૂંકા ગાળાના ઉછીના નાણાં, ઉછીના નાણાં વેપારી બી, વેપારી દેવા સી. ઉછીના નાણાં વેપારી લઈને જજો. અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ નહીં, કા જવાબદારી, જજો જવાબદારી. અને ડી ટૂંકા ગાળાની જોગવાઈ. થઈ ગયો? એકદમ સિમ્પલ છે તૃષા, એકદમ સિમ્પલ છે. ઇક્વિટી ને જવાબદારી, એમાં શેર હોલ્ડર્સ ભંડોળ, શેર હોલ્ડર્સ ભંડોળની અંદર શેર મૂડી અને અનામત વધારો. પછી બીજું હતું બિન ચાલુ જવાબદારી, બિન ચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારી, લાંબા ગાળાની જોગવાઈ. પછી હતું ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારીની અંદર સૌપ્રથમ હતું ટૂંકા ગાળાના ઉછીના નાણાં વેપારી દેવા, જો એટલે જવાબદારી, અન્ય ટૂંકા ગાળાની જવાબદારી અને ટૂંકા ગાળાની જોગવાઈ. થઈ ગયું? ઓકે, ચાલો હવે તો કે સાહેબ હવે બીજું આવે છે. બીજું છે મિલકતો. મિલકતો સાહેબ, મિલકતોમાં પહેલું તો કે મિલકતોમાં પહેલું હતું બિન ચાલુ મિલકત,
બિન ચાલુ મિલકતો. રેડી? બિન ચાલુ મિલકતમાં પહેલું સાહેબ કાયમી મિલકત. કાયમી મિલકતો. કાયમી મિલકતમાં દ્રશ્ય અને અદ્રશ્ય. કાયમી મિલકતમાં દ્રશ્ય અને અદ્રશ્ય. રેડી? અને એની ચાવી છે કારોલોમી. કારોલોમી. ઓકે, કા થઈ ગયું, પછી બી કારો એટલે લાંબા ગાળાના રોકાણો. એવું જ છે ને? લાંબા ગાળાના રોકાણો અથવા બિન ચાલુ રોકાણો. લાંબા ગાળાના રોકાણો અથવા બિન ચાલુ રોકાણો. આનું બીજું નામ છે બિન ચાલુ. અહીંયા કેમ હતું? બિન ચાલુ અથવા લાંબા ગાળાનું. એવી રીતના બિન ચાલુ રોકાણ. બીજું નામ તમે લખી શકો બિન ચાલુ રોકાણો. ચાલો, કારોલો લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાની લોન અને ધિરાણ. અને ડી કારોલોમી. મી એટલે અન્ય બિન ચાલુ મિલકતો. થઈ ગયું? ઓકે, ભૂલતા જ નહીં, પેલા લખી જ નાખવાનું હો ભાઈ, ભૂલતા જ નહીં. ચાલો, બીજું તો કે ચાલુ મિલકતો. ચાલુ મિલકતો. રેડી? ચલો, ચાલુ મિલકતમાં પેલું રોમા લે રોકડ લોચા. સર, તમે જે રકમ લખો એ લખવું અમારે લખવાનું સર જવાબમાં. હમણાં હું દાખલો આવે છે ને પછી હું કહું. સર, આગળની સ્લાઇડમાં અન્ય ના લખ્યું હોય તો હાલે? હા, અમુક શિક્ષકો ચલાવે છે ને અમુક નથી ચલાવતા, એટલે આપણે લખી નાખવાનું. કારણ કે અમુક અમદાવાદનું પાણી પીતા હોય શિક્ષકો, અમુક શિક્ષકો વડોદરાનું પાણી પીતા હોય ને અમુક સુરતનું પાણી પીતા હોય ને બધા અલગ અલગ હોય. એટલે જો પેપર ચેકર છે ને, પેપર ચેકર એ ખૂબ દયાળુ છે. હું ઘણી વખત કહું છું, કારણ કે છેલ્લા 4 વર્ષથી કોરોના પહેલાથી પેપર ચેકિંગમાં જાઉં છું. રેડી? ત્યાં જેટલા પણ શિક્ષકો છે ને ખૂબ દયાળુ હોય છે. બાળક કઈ રીતે પાસ થાય એવા જ પ્રયત્નો કરતા હોય છે. ફેલ એવા જ બાળકો થાય છે કે જેણે પેપર આખું કોરું મૂકેલું છે, જેણે પેપરમાં માત્ર ને માત્ર સવાલ જ બેઠા છાપી દીધા છે, દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો નથી, એવા જ બાળકો ફેલ થાય છે. રેડી? બાકી 2 માર્ક 3 માર્ક 5 માર્ક જો ઘટતા હોય ને તો શિક્ષકો આપી દે છે. રેડી? થોડું ઘણું સાચું હોય, ખોટું પાડ્યું હોય ને તો એનો અડધો માર્ક 1 માર્ક એવું કરી અને શિક્ષકો પાસ કરી દે છે. મેં જોયેલા છે. રેડી? પણ લખ્યું જ નથી ને. 5મું ચેપ્ટર પ્રવેશનું હોય, એમાં પાઘડીનો દાખલો ગણેલો હોય ને તો ન મળે માર્ક. રેડી? તો માર્ક મળે નહીં. ઓકે, ચાલો. સર નથી આપતા મને નહીં આપ્યા લખ્યું હતું. પણ એ શાળાની પરીક્ષા ને, પરીક્ષા શાળામાં હતી ને, શાળામાં તો કાપી જ લે. હું કહું કાપી જ લેવાય. ટોપરના માર્ક તો કાપવા જ પડે ને ભાઈ. ટોપરના માર્ક તો હું કહું કાપી જ લેવાના. નાની એમથી ભૂલ કરી હોય ને, હમણાં જ મેં પેપર જોયું, 99.5 માર્ક હતા. કેટલા? 99.5 માર્ક. બધું જ સાચું. હમણાં જ મેં એક પેપર જોયું, 99.5 માર્ક હતા, બધું જ સાચું. ખાલી અને ખાલી વેપાર ખાતું અને નફા નુકસાન ખાતામાં ઉધાર જમાનો જ લખ્યું. બાકી ટાઇટલ બાઇટલ બધું પરફેક્ટ. પ્રવેશનો દાખલો આખો સાચો, નિવૃત્તિનો આખો સાચો, શેર મૂડી વાળો આખો સાચો, બધું સાચું. ખાલી વેપાર ખાતું નફા નુકસાન ખાતામાં હું નોટ લખ્યું? ઉધાર જમાનો.
રેડી? એટલે શાળાકીય પરીક્ષામાં કાપી જ લેવાના. હું એમ જ કહું છું, હું તો દરેક શિક્ષકને કહું કાપી જ લ્યો. એવી ભૂલ બોર્ડમાં થાય નહીં એટલા માટે એ છોકરાને કીધું કે ભાઈ તારો અડધો માર્ક કાપી લીધો છે, ઉધાર જમા નહોતું લખ્યું ને એટલે એ છોકરાએ મને એટલે કે એ છોકરાએ ગાળું ન દીધી. એ છોકરાએ શું કીધું, કાંઈ વાંધો નહીં સર, બોર્ડમાં હું પહેલા ઉધાર જમા લખીશ અને પછી ટાઇટલ લખીશ. અમુક હોય કે નેગેટિવ ઉપાડતા હોય, અમુક હોય જે પોઝિટિવ ઉપાડતા હોય. આ ક્યાં બોર્ડનું પેપર છે, વાંધો નહીં, ભલે ને 1 માર્ક ગયો, ભલે ને અડધો માર્ક ગયો, બોર્ડમાં પહેલા હું ઉધાર જમા લખીશ અને પછી હું પેપર ગણીશ અને પછી હું બધું ટાઇટલ ને આ ને તે બધું કરીશ. એટલે એ અડધો માર્ક પહેલા આવશે ને પછી. રેડી? એટલે થોડુંક ધ્યાન રાખવાનું. અત્યારે ભલે કાપી લેતા પણ બોર્ડમાં આપે છે, જોયેલું છે. ઓકે, ચાલો. તો આજે શું છે, ટોપર વધારે ભૂલ ન કરે ને એના માટે. નહીં ને અત્યારે ઓવર કોન્ફિડન્સમાં આવી જાય. મેં ઘણી વખત કીધું છે કે કેટલા 2 વર્ષ પહેલા હું એક નાની એવી હોમ બેચ લેતો હતો. એ હોમ બેચનો છોકરો એકાઉન્ટ વિષયમાં એને વાર્ષિક હિસાબ દાખલો ગણવાનો શરૂ કર્યો. વાર્ષિક હિસાબમાં એક દાખલામાં 1 કલાક કાઢી નાખી, જવાબ નહોતા આવડતો. નોર્મલી 90 થી 95 માર્ક લાવવા વાળો છોકરો વાર્ષિક હિસાબમાં જવાબ ન આવવાના કારણે 1 કલાક કાઢી નાખી. બોલો હવે એનું શું કરવાનું? હવે બાકી 2 કલાકમાં થોડું કઈ બધું પૂરું થાય. આવીને ઉભેરા 75. એટલે આવું થાય. રેડી? એટલે ટોપર વધારે આમ થોડુંક નો ચડી જાય ને એટલા માટે કાપી, વાંધો નહીં. ચાલો, આનું હતું રોમાં લે રોકડ લોચા. રો એટલે કે ચાલુ રોકાણો, રોમાં માલ સામગ્રી, રોમાં લે એટલે વેપારી લેણા, ABCD. રોમાં લે રોકડ, રોકડ એટલે કે રોકડ અને રોકડ સમકક્ષ, ABCD. રોમાં લે રોકડ લોચા. લો એટલે કે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને ABCDEF. ટૂંકા ગાળાની લોચા, અન્ય ચાલુ મિલકતો. થઈ ગયો? ચાલો સર, પાકું સરવૈયું હોય અને 10% ના બોન્ડ હોય તો શેમાં લખવાનું? ભાઈ શેમાં લખવાનું? આની પહેલા કીધું હતું. પાકું સરવૈયું હોય અને 10% ના બોન્ડ હોય તો શેમાં લખવાનું? રેડી? ચાલો, જવાબ આપી દીધા હશે છોકરાને એકદમ વ્યવસ્થિત. હમણાં તમારી સ્ક્રીન ઉપર કંઈક આવશે, મને એવું કંઈક આપ્યું છે. સાત, 6, 5. ઓકે, 3% ને નથી સમજાણું, 97% ને સમજાઈ ગયું. આપણે પોઝિટિવ વેમાં ચાલશું. ડાઉટ સેશન ઓન થઈ ગયું છે. હવે મને નથી ખબર. ઓકે, ચાલો, આ છે નફા નુકસાન પત્રક. નફા નુકસાન પત્રકમાં જો આમાં કાંઈ પણ આડાવળું થાય તો ચાલે. આમાં કાંઈ પણ આડાવળું થાય તો ચાલે, બાકીનું ચાલે નહીં. ઓકે, કશું નથી આવતું સ્ક્રીન પર. હા, એ થોડુંક જૂનો ફોન હશે ને એટલે 3%માં તમે જોવો એવું તમે કહેવા માંગો છો ને? યસ, મને હાલો એક પકડાઈ ગયો. હવે 2% વધ્યા છે, 2%. ઓકે, ચાલો રમત કરું છું. ચાલો, સૌપ્રથમ તો કે કામગીરીમાંથી ઉપજ, વેચાણ માઇનસ વેચાણ પરત. કામગીરીમાંથી ઉપજ, વેચાણ માઇનસ વેચાણ પરત. પછી તો કે પ્લસ અન્ય ઉપજ. કામગીરીમાંથી ઉપજ પ્લસ અન્ય ઉપજ, ઈ બેયનું ટોટલ ને કહેવાય કુલ ઉપજ. ત્યાર પછી બધા જ ખર્ચાઓ કરવાના. ઓકે ભવ્યભાઈ, ખર્ચા કયા કયા? તો કે સૌપ્રથમ વેચેલ માલની પડતર અથવા વપરાયેલ માલની પડતર અથવા તો ખરીદી, 3 માંથી કોઈ પણ હોય લખવાનું. પછી સ્ટોકમાં ફેરફાર, શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક.
પછી કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય ખર્ચા, ઘસારો અને માંડી વાળેલ રકમ, અન્ય ખર્ચા અને પ્રત્યક્ષ ખર્ચા. કેવા ખર્ચા? પ્રત્યક્ષ ખર્ચા. ઓકે, કંપનીના વાર્ષિક હિસાબમાં કરવેરો 30,000 એવું આપેલું હોય તો તેની એન્ટ્રી નફા નુકસાન પત્રકમાં કરવી કે પાકા સરવૈયામાં? બેયમાં કરવાની ભાઈ. કરવેરા અહીંયા આવે, જો કરવેરા કેટલા? 30,000. હો, એક કરવેરા અહીંયા અને બીજા કરવેરા આમાં. સોરી, ટૂંકા ગાળાની જોગવાઈ ક્યાં ગઈ? અહીં રે. આ કરવેરા. ઓકે, જો અહીંયા વ્યવસ્થિત બધું લખેલું છે એટલે મેં આ ફરી વખત નથી વાંચતો. હવે મોસ્ટ આઈએમપી દાખલો છે પરીક્ષા માટે, દાખલા નંબર 9. દાખલા નંબર 9 મોસ્ટ આઈએમપી દાખલો છે. તમારે આખું ફોર્મેટ લખી લીધા પછી એક જ વિગત કરવાની છે. કઈ? તો કે જોઈ લેવાનું, અહીંથી જોતું જવાનું. ઇક્વિટી શેર મૂડી, આ ઈઝી, એકદમ ઈઝી. રેડી? તમે જોજો કેટલું ઈઝી પૂછાય છે. ઓકે, આ એકદમ ઈઝી. ઇક્વિટી શેર મૂડી. આ મીડિયમ. ઓફિસ અને વેચાણ વિતરણ ખર્ચા, તો કે નફા નુકસાન પત્રકમાં અન્ય ખર્ચમાં આવશે, અન્ય ખર્ચમાં. ત્યાર પછી ખરીદી, એકદમ ઈઝી. ખરીદી બેઠી જ આપી હોય નફા નુકસાન પત્રકમાં, બેઠી જ ખરીદી આપી હોય. 10% ડિબેન્ચર, આ ઉછીના નાણાં છે. આમ નામ ખબર પડી જાય, કારણ કે ચેપ્ટર નંબર 2 ભણ્યા હોય ને એમાં કઈ જ દીધું હોય ભાઈ ડિબેન્ચર એટલે ઉછીના નાણાં. આમ નામ ખબર પડી જાય સાહેબ, ઉછીના નાણાં છે. એકદમ ઈઝી. તમે જુઓ 4 માં 2 તો ઈઝી છે. વેચાણ, તો કે સાહેબ એકદમ ઈઝી, સ્ટાર્ટિંગમાં જ આપી દીધું હોય, સ્ટાર્ટિંગમાં જ આપી દીધું હોય. બોર્ડમાં આ જ પૂછાય, ટેન્શન લેમાં હો ભાઈ. વેચાણ, વેચાણ માઇનસ વેચાણ પરત કામગીરીમાંથી ઉપજ. સોફ્ટવેર, એકદમ ઈઝી, અદ્રશ્ય મિલકત. ઓકે, મજૂરી છે ને, મજૂરી, એનું કન્ફ્યુઝન ચોપડીમાં પણ છે. એક ઉદાહરણ છે ને એમાં પ્રત્યક્ષ ખર્ચમાં મજૂરી આપી છે અને બીજું ઉદાહરણ છે ને એમાં કર્મચારી લાભના ખર્ચામાં આપેલી છે. આપણે ગમે એમાં લખી દેવાની. ઓકે, આપણે પ્રત્યક્ષ ખર્ચમાં લખો અથવા તો કર્મચારી લાભના ખર્ચામાં લખો, જેમાં લખો એમાં, પણ મોસ્ટ ઓફ બને ત્યાં સુધી કર્મચારી લાભના ખર્ચામાં લખી દેવાની મજૂરી. હાલો, મજૂરી, તો કે કર્મચારી લાભના ખર્ચામાં. આ મીડિયમ છે કારણ કે આ ગોતવા જવું પડે. ઓકે, એમ ઈઝી જ છે પણ આ જેને હાવ નથી આવડતું ને એના માટે. ડિબેન્ચર વ્યાજ, તો કે સાહેબ ડિબેન્ચર વ્યાજ એને નાણાકીય પડતરમાં, કારણ કે ઉધાર બાજુ હોય ને, જો ડિબેન્ચર વ્યાજ ઉધાર બાજુ હોય ને, ઉધાર બાજુ તો ચૂકવવાનું હોય તો નાણાકીય પડતરમાં. આ જ ડિબેન્ચર વ્યાજ જમા બાજુ હોય ને તો અન્ય ઉપજમાં આવે. થઈ ગયું? ઉધાર બાજુ હોય તો નાણાકીય પડતરમાં અને જમા બાજુ હોય તો મળેલ કહેવાય. ઓકે, એટલે આ થોડુંક હાર્ડ લાગે તમને કદાચ. પગાર, તો કે પગાર તો શું કહેવાય, મીડિયમમાં આવશે. પગાર શેમાં આવશે? મીડિયમમાં. કે સિમ્પલ જ છે સર. 2 એક્ઝામમાં કયો દાખલો આવશે? આ દાખલો ના પછીનો દાખલો, 2 માંથી એક. બેંક ઓવરડ્રાફ્ટ, તો કે આ થોડુંક હાર્ડ લાગે સાહેબ. બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં આવશે? ઓકે, પણ બેંક ઓવરડ્રાફ્ટ આવે ટૂંકા ગાળાની જવાબદારી કહેવાય ને, એટલે ટૂંકા ગાળાની જવાબદારીમાં. જમીન મકાન, તો કે એકદમ ઈઝી. શરૂઆતનો સ્ટોક, તો કે એકદમ ઈઝી. મળેલ વટાવ, તો કે એકદમ ઈઝી. અને દેવાદાર એકદમ ઈઝી. હાર્ડ કેટલું હતું સાહેબ? હાર્ડ તો કે કદાચ આમાં અને બીજું આમાં તમને તકલીફ પડે. મેં કીધું હતું ને 1 માર્ક અથવા 2 માર્કનું હાર્ડ હોઈ શકે, બાકી બધું જ બેઠું આપેલું હોય. દાખલા નંબર 9 મોસ્ટ આઈએમપી દાખલો છે. અહીંયા કરવેરાની જોગવાઈ આપી છે, અહીંયા આખર સ્ટોક આપ્યો છે. રાઈટ? ચાલો, અહીંયા દાખલો કદાચ ગણેલો જ હશે. જો એકદમ વ્યવસ્થિત ગણેલો જ છે. આખું લખી જ નાખ્યું છો, ફોર્મેટ આખું જ લખ્યું છે. પછી નો આવતું હોય ન્યા હું કરી દીધા, ડેશ ડેશ કરી દીધા, કારણ કે સિક્વન્સ જાળવવી જરૂરી છે. તમે બિન ચાલુ રોકાણ ઉપર લખો
અને કાયમી મિલકત નીચે લખો તો એ સાચું પડશે નહીં. તમે જોગવાઈ ઉપર લખો અને ઉછીના નાણાં નીચે લખો, ખોટું પડશે. પહેલા અહીંયા જોગવાઈ લખીને પછી જવાબદારી લખી એટલે ખોટું. સિક્વન્સ જળવાવવી જરૂરી છે. આમના બેઠા કોઈ તમને 11 માર્ક આપી દે નહીં. રાઈટ? ઓકે, ચલો ત્યાર પછી બીજો એક દાખલો છે, દાખલા નંબર 10. આ દાખલા નંબર 10 પણ કેવો છે? મોસ્ટ આઈએમપી દાખલો છે. લખેલું જ છે મોસ્ટ આઈએમપી દાખલો, દાખલા નંબર 10. રેડી? હવે જુઓ તમે, આમાં કેટલું અઘરું છે તમે ધ્યાનથી જોજો. કેટલું અઘરું છે ને કેટલું હેલું છે. જો વેચાણ, તો કે સાહેબ એકદમ ઈઝી. કર્મચારી લાભના ખર્ચા બેઠું જ આપી દીધું છે. માલ સામગ્રી ઈઝી. નાણાકીય પડતર બેઠું આપી દીધું. બીજી આમાં કદાચ હાર્ડ લાગે તમને કે અનામત અને વધારામાં આવે જામીનગીરી પ્રીમિયમ. કાયમી મિલકત દ્રશ્ય એકદમ ઈઝી. વેપારી દેવા એકદમ ઈઝી. ઇક્વિટી શેર એકદમ ઈઝી. વેપારી લેણા એકદમ ઈઝી, કારણ કે આપી દીધું છે બેઠું. અન્ય ઉપજ એકદમ ઈઝી. લાંબા ગાળાના ઉછીના નાણાં, રોકડ અને રોકડ સમકક્ષ, ઘસારો અને માંડી વાળેલ રકમ, વેચેલ માલની પડતર અથવા ખરીદી અથવા વપરાયેલ માલની પડતર અને બિન ચાલુ રોકાણ. બોલો આમાં હાર્ડ કેટલું છે? હાર્ડ કેટલું છે આમાં હાર્ડ? તો કે સાહેબ એક જ જામીનગીરી પ્રીમિયમ અમને નહોતું આવડતું. 10 માર્ક તો આવે ને 10. રેડી? એકદમ કેવું છે? ઈઝી છે. ઓકે, એટલે આ ચેપ્ટર સરસ છે એવું કહી શકાય. આ ચેપ્ટર કેવું છે? એકદમ ઈઝી ચેપ્ટર છે. જો લેતા આવડે ને તો 11 માંથી 11 માર્ક કોઈ કાપી ન શકે. ઓહો, બધાને આવી ગયો હે? 11 માંથી 11 માર્ક આ ચેપ્ટરમાં કોઈ ન કાપી શકે. આવડે તો ખાલી ફોર્મેટ આવડવું જોઈએ. બાકી સરકારે કીધું કે બેટા પાસ કરવાની જવાબદારી મારી. આમાંથી 10 માર્ક 9 માર્ક આવે ને તો 9 માર્કની ઉપાધિ તો તમારે જાય. તમારે 91 માર્કની તૈયારી કરવાની. આવડી ગયા પછી. ઓકે, ચાલો એના પછી તો કે એના પછી આવું કંઈક આપણને આપ્યું છે. 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષની પારસ લિમિટેડની માહિતી પરથી કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ નફા નુકસાન પત્રક તૈયાર કરો. ઓકે, નફા નુકસાન પત્રક તૈયાર કરો તો આમાં તો વપરાયેલ માલની પડતર, તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર બધું બેઠું જાય. ચૂકવેલ વ્યાજ, કાયમી મિલકત પર ઘસારો, કર્મચારીનો પગાર અને જોગવાઈ. ઓકે, વેચાણ આપી દીધું છે. વેચાણ, કામગીરીમાંથી ઉપજ, અન્ય ઉપજ આપી છે તો ક્યાંય રો અન્ય ઉપજ, અન્ય ઉપજો. પછી આ બધું જ બાદ કરી દેવાનું. આ બાદ કરવાનું, 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 આ બાદ કરવાનું. પછી જે રકમ વધે એને કહેવાય કરવેરા પહેલાનો નફો. કરવેરાની જોગવાઈ 50% છે. બાદ કરીને કરવેરા પછીનો નફો. સર દાખલા તો આવડે છે પણ શોર્ટ ક્વેશ્ચન જ નથી આવડતા. એ તો મારે તકલીફ છે ભાઈ. એ 11 માર્કમાં પૂછાય ના, આ 11 માર્કમાં ના પૂછાય. હો, આ 11 માર્કમાં પૂછાય નહીં. પણ આ તો શું છે, રસ્તામાં આવ્યું હતું તો આપણે થોડુંક રિવિઝન કરી લીધું. થઈ ગયો? ચાલો એના પછી તો ઓકે, અહીંયા તો અચ્છા ઓકે, ચાલો આ શું છે? 31/3/2017 ના રોજનું શિવમ લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. વધારાની માહિતી પરથી પરિશિષ્ટ 3 મુજબના વાર્ષિક હિસાબ તૈયાર કરો. હાલો, વાર્ષિક હિસાબ તૈયાર કરવાનું કીધા છે. કઈ વિગત કઈ બાજુ આવે એ મને જરા સર ચૂકવેલ વ્યાજ નાણાકીય પડતરમાં આવશે. હા, નાણાકીય પડતરમાં જ આવે. આપણે ઈ જ લખ્યું છે નહીં? નાણાકીય પડતર. ડિબેન્ચર વ્યાજ, ચૂકવેલ વ્યાજ. ઓકે, ચાલો આમાં આપણે જોઈ લઈએ માલ સામગ્રી. તો કે આપણને બેઠું જ આપી દીધું હોય.
માલ સામગ્રી આવશે શેમાં? હે, માલ સામગ્રી શેમાં આવે? હા, માલ સામગ્રી આવશે ચાલુ મિલકતમાં. ચાલુ મિલકતમાં. પછી કાયમી મિલકત દ્રશ્ય, તો આ તો બેઠું જ આપી દીધું છે ને, બિન ચાલુ મિલકત. 5000 ના ઇક્વિટી શેર, દરેક રૂપિયા આવશે શેર મૂડીમાં. પછી વેચાણ, વેચાણ આવશે નફા નુકસાન પત્રકમાં. કામગીરીમાંથી ઉપજો, કામગીરીમાંથી ઉપજો. અન્ય ઉપજ, ઈ તો નફા નુકસાન પત્રકમાં જ આવે. નફા નુકસાન પત્રકમાં આવશે. કર્મચારી લાભના ખર્ચા નફા નુકસાન પત્રકમાં આવશે. લાંબા ગાળાના ઉછીના નાણાં, આ ક્યાં આવશે? લાંબા ગાળાના ઉછીના નાણાં, એવું જ તું કઈક. લાંબા ગાળાના ઉછીના નાણાં, બિન ચાલુ જવાબદારી. હા, યાદ આવી ગયું. લ્યો, બિન ચાલુ જવાબદારી અથવા તો દેવા. નાણાકીય પડતર, તો કે નફા નુકસાન પત્રકમાં આવશે. વેપારી દેવા, વેપારી દેવા, ઉછીના નાણાં વેપારી લઈને જજો. ઉછીના નાણાં વેપારી લઈને જજો. ચાલુ જવાબદારીમાં. હવે પહેલા હિરલબેને બિન ચાલુ જવાબદારી લખી છે. ચાલુ જવાબદારી. રેડી? વેપારી લેણા, તો કે ચાલુ મિલકતો. ઓલી જવાબદારી હોય તો મિલકતો હોય. રોકડ અને રોકડ સમકક્ષ, ચાલુ મિલકતો. ઘસારો, નફા નુકસાન પત્રકમાં. વેચેલ માલની પડતર, નફા નુકસાન પત્રકમાં. બિન ચાલુ રોકાણો, બિન ચાલુ એટલે કે બિન ચાલુ મિલકતમાં. થઈ ગયો? દાખલો એકદમ ઈઝી જ છે, તમે જુઓ તો આમાં 70% સહેલું છે. 70% સહેલું. 2, 4, 6, 8, 10, 12, 14 વિગતો આપીશ. લ્યો, કેટલી વિગતો છે? 14 વિગતો છે. એકદમ કેવું છે? ઈઝી છે. રેડી? એકદમ ઈઝી છે. ચાલો એના પછી, તો કે એના પછી, ઓકે, આ લોકોએ અચ્છા આવું આપી દીધું છે એમને. ચાલો એના પછી, તો કે એના પછી છે, ઓહો 60%. નીચેની બાકીઓ ગુજરાત લિમિટેડના ચોપડામાંથી 31/3/2017 ના રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ પાકું સરવૈયું ની મિલકતો દર્શાવતું હોય. કેવું દર્શાવતું હોય? ખાલી મિલકતો દર્શાવતું હોય એવું પત્રક તૈયાર કરો. રમત રમત કરતા હોય ને ઘણા, એટલે. ચાલો, મળવાનું બાકી વ્યાજ શેમાં આવશે? મળવાનું બાકી વ્યાજ, મળવાનું બાકી વ્યાજ, મળવાનું બાકી વ્યાજ શેમાં આવે? વધો વધો, ચાલુ મિલકતમાં વધો આગળ. હા, અન્ય ચાલુ મિલકત, અન્ય ચાલુ મિલકતો, અન્ય ચાલુ મિલકતો. પ્લાન્ટ યંત્ર, તો કે દ્રશ્ય મિલકત. હાથ પર રોકડ, તો કે રોકડ અને રોકડ સમકક્ષ. ટ્રેડમાર્ક, તો કે સાહેબ અદ્રશ્ય મિલકત. દેવાદાર, 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 હા વેપારી લેણા. આના સંજના બેન છે હો. વેપારી લેણા. 10% ના નર્મદાના બોન્ડ, 10% ના નર્મદાના બોન્ડ. રોકાણ, પણ કેવું? બિન ચાલુ રોકાણ.
બિન ચાલુ રોકાણ. છૂટા ભાગો, છૂટા ભાગો, છૂટા ભાગો. મિતભાઈ માલ સામગ્રીમાં આવશે માલ સામગ્રી. રેડી? ટેલિફોન ડિપોઝિટ, કોઈ પણ પ્રકારની ડિપોઝિટ હોય, કોઈ પણ પ્રકારની ડિપોઝિટ, પાછળ ડિપોઝિટ શબ્દ લાગે એટલે ક્યાં લખવાનું? તો કે લાંબા ગાળાની લોન કે લાંબા ગાળાની લોન કે લાંબા ગાળાની લોન કે ધિરાણ. પ્રીમિયમ છે, ડિપોઝિટ એક પ્રકારનું ધિરાણ કહેવાય. ડિપોઝિટ ને શું કહેવાય? એક પ્રકારનું ધિરાણ કહેવાય. ધિરાણ કે આપણે ત્યાં જગ્યા રોકેલા છે એમ, એ જગ્યાએ આપણે રોકેલા છે. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ પણ કામ ચલાવ છે. કામ ચલાવ એટલે ટૂંકા ગાળાના. કામ ચલાવ એટલે ટૂંકા ગાળાના. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ ટૂંકા ગાળાના. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. बाकी कोई नहीं लगवानू? बाकी किसी को नहीं लिखना है क्या? ओके सर पार्ट 2 चैप्टर 1 અને 2 ફિક્સ કેટલી આમનોંધ કરવાની મોઢે. પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 અને 2. ઓકે, ચેપ્ટર નંબર 2 માં તો 4 આમનોંધ આપણે જે કીધી હતી. ચેપ્ટર નંબર 2 માં જે 4 આમનોંધ આપણે કીધી હતી, ત્રણ આમનોંધ, 4 આમનોંધ અને 5મો આમનોંધ વાળા બધા જ દાખલા. રેડી? અને પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 માં 9 અને 11 આમનોંધ વાળા બધા જ દાખલા. 9 અને 11 આમનોંધ વાળા અને પ્રમાણસર ફાળવણી વાળા. એમાં કદાચ 6 આમનોંધ આવી શકે. પ્રમાણસર ફાળવણીમાં કેટલી આમનોંધ આવી શકે? ટૂંકા ગાળાની જોગવાઈ, ચાલુ રોકાણો. રેડી? આ ટૂંકા ગાળાની જોગવાઈ ખબર ન પડી શું કામ લખ્યું? કારણ કે જોગવાઈ એટલે દેવું, ને દેવું મૂડી દેવા બાજુ આવે. ધીસ ઇઝ નોન એઝ મિલકતો. સર પ્રવેશમાં બધું જ આવડે છે, પણ સર તેમાં જે ભાગ કે અલગ અલગ નવું પ્રમાણ વગેરે આપ્યું હોય તે સર તેમાં બહુ ભૂલ પડે. સર કાંઈક ટિપ્સ આપો. इसमें कुछ लोचा होता है. જો પ્રવેશનો દાખલો હોય ને, પ્રવેશનો દાખલો, તો સૌ પ્રથમ જૂનું પ્રમાણ, પછી નવું પ્રમાણ અને પછી ત્યાગનું પ્રમાણ શોધી જ લેવાનું. જૂનું પ્રમાણ નવું પ્રમાણ આપેલું હોય ને એટલે ત્યાગનું પ્રમાણ ગોતી જ લેવાનું. ઘણી વખત દાખલામાં આપણને ત્યાગનું પ્રમાણનું આપ્યું હોય. જો આમાં લખ્યું હોય કે નવો ભાગ અથવા તો ભવિષ્ય, ભવિષ્યમાં ભાગ, આવું લખેલું હોય. આ જૂનો તો આપેલું જ હોય. રેડી? ઘણી વખત ત્યાગ, ઘણી વખત છે ને જૂનું નવું પ્રમાણનું આપ્યું હોય તો જૂનું પ્રમાણ નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ ગણી લેવાનું. ઘણી વખત ત્યાગ શું કહેવાય, માંથી શબ્દ હોય. ઘણી વખત કયો શબ્દ હોય? માંથી, કે એ તેના ભાગમાંથી, 2/3 બી તેના ભાગમાંથી. ઓકે,
તો જ્યારે જ્યારે પણ માંથી શબ્દ આપણને આપેલો હોય એને જ આપણે ત્યાગ કહેશું. અને સાહેબ ના ભાગનો આવો શબ્દ આપ્યો હોય ને ભાગનો, ત્યારે જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરી અને ત્યાગ મેળવવાનો. રેડી? જ્યારે માથી શબ્દ આપ્યો હોય ત્યારે એને જ ત્યાગ કહેવાય, અને નો શબ્દ આપ્યો હોય ને ત્યારે જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરી ત્યાગ મેળવવાનો. અને જ્યારે આવા શબ્દ આપ્યા હોય ને તો બંને ભાગીદારના ત્યાગનો સરવાળો કરવાનો કરી નવા ભાગીદારના ભાગ ગોતી લેવાનો. કારણ કે આ ભાગ પાઘડી, જે નવી પાઘડી છે ને એની ગણતરી વખતે કામ આવે એટલા માટે. સર પ્રવેશમાં નવા ભાગીદારનો ભાગ આપેલ હોય તો લાભ કઈ રીતે શોધવો? પ્રવેશમાં લાભ આવે જ નહીં, પ્રવેશમાં ત્યાગ જ આવે. જો માઇનસમાં જવાબ હોય, નિવૃત્તિમાં હોઈ શકે, નિવૃત્તિમાં લાભ હોઈ શકે, તો બે જ ભાગીદાર ને જેનું બે પ્રમાણ આપેલા હોય ને એનો જ ત્યાગ ગોતવાનો, જેના બે પ્રમાણ આપ્યા હોય ને એનો જ લાભ ગોતવાનો. ત્રીજાનું એક પ્રમાણ આપ્યું હોય એનું કાંઈ ગોતવાનું નહીં. ઓકે? જો પ્રવેશ છે તો પ્રવેશમાં આના બે ભાગ આપ્યા હોય, આના બે ભાગ આપ્યા હોય, આનો નો આપ્યું હોય તો એનો ત્યાગ હોય જ નહીં. નિવૃત્તિમાં તો કે જે બે ભાગ આપ્યા હોય ને એ જ ગોતવાનું, એનાથી વધારે નહીં. ઓકે? સર હવાલો કયો ચેપ્ટર 5 માં વધારે પૂછાતો હોય છે કે એટલે સર ત્યાગ કઈ રીતે શોધવાનો એમ? આનાથી વિશેષ તો ત્યાગ કઈ રીતે હું કહી શકું? એકાદું આપણે ઉદાહરણ, ત્યાગના સૂત્રથી ત્યાગ શોધશું. ઓકે? તો આ સાથે જ એવું લાગે તો ચેપ્ટર નંબર 4 જ્યારે આવશે ત્યારે આપણે પ્રવેશ નિવૃત્તિ પણ થોડું જોઈ લેશું. ઓકે? ચેપ્ટર નંબર 4 બાકી છે ને પહેલા ભાગનું? હા, ત્યારે આપણે ચેપ્ટર નંબર 5, 6 નું થોડું વધારે જોઈ લઈશું. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળીશું એક નવા ચેપ્ટર સાથે, નવા દાખલા સાથે. જય હિન્દ, જય ભારત.